આજની ધર્મકથા। પ્રણામ। યોગનિષ્ઠ પરમ પૂજ્ય મુનિરાજ શ્રી કેશર વિજયજી મહારાજ, છેલ્લા 2 દિવસથી આપણે એમની ધ્યાનની ધારાના સ્વાધ્યાયની અંદર રત છે। 2 દિવસમાં આપણે આંશિક રીતે એમણે જે પ્રયાસો કર્યા ધ્યાન માર્ગને આત્મસાત કરવા માટેના, એ પ્રયાસોના કેટલાક બાહ્ય વર્ણનને બહુ ઉપર છલ્લી રીતે આપણે જોયા। પૂજ્યશ્રીએ તારંગાજીની ગુફામાં, તળાજાની ગુફામાં જે ધ્યાન અભ્યાસ કર્યા, પાલીતાણા વગેરે ક્ષેત્રોમાં જે ધ્યાન અભ્યાસ કર્યા અને એના દ્વારા ત્રાટક, અનાહતનાદ આદિ જે વસ્તુઓ પ્રાપ્ત કરી, સિદ્ધ કરી, એ બધી ધારાઓને બહુ ઉપર છલ્લી રીતે જોઈ। ક્યાંક ક્યાંક એવું લાગ્યું અને કેટલાક શ્રોતાઓના એવા ફીડબેક પણ આવ્યા કે આ બધી વસ્તુઓ હજી જો થોડી ઊંડાણમાં આવે તો કંઈક ક્લેરિટી આવે। લાડવો બહુ જ સરસ બન્યો છે, કોઈકે બહુ સરસ બનાવ્યો છે, એની મીઠાશ દાઢે વળગી જાય, એ આનંદનો વિષય છે। પણ એ કામનું ત્યારે ગણાય કે જ્યારે આપણને લાડવાની રેસીપી ખબર પડે। કારણ કે આજે એમનો લાડવો ચાખી લીધો અને આનંદ મેળવી લીધો, પણ કાલે ઉઠીને જો એ નહીં હોય તો પછી એ આનંદ પરાધીન થઈ જશે અને પછી સ્વાધીનતાથી આપણા સમયે પ્રાપ્ત કરવો હશે એ લાડવાનો સ્વાદ તો નહીં થઈ શકે। પૂજ્ય કેશર વિજયજી મહારાજ સાહેબે જે રીતે ધ્યાનને એક દશા તરીકે, એક દિશા તરીકે પ્રસ્થાપિત કર્યું છે, એ સ્વ પર બંને માટે કલ્યાણકારી છે। આપણે આની પહેલાં પણ આ વસ્તુ લીધી છે કે પૂજ્યશ્રીના ધ્યાનને લગતા પુસ્તકો એ આ જગતની અંદર એક બહુ મોટું લેન્ડમાર્ક ગણી શકાય ધ્યાન માર્ગનું, એ પ્રકારના છે। આજે ધ્યાન શબ્દ આવે, યોગ શબ્દ આવે તો આપણને કેટલા બધા નામો યાદ આવી જાય। પાતંજલિ યોગથી માંડીને બાબા રામદેવ, શ્રીમદ રાજચંદ્ર આદિ અનેક બીજા બધા મહાપુરુષો કે જે લોકો ધ્યાનની અંદર લોકોને જોડે છે, અનેક સંસ્થાઓ, ઘણી બધી જગ્યાઓ અને ઘણા બધા ક્ષેત્રો અને ઘણા બધા તત્વો। કોણ સારું છે, કોણ ખરાબ છે, એ ધર્મનો વિષય નથી। ધર્મમાં જે વ્યક્તિને જે ફાવે એ શ્રેષ્ઠ છે, એટલે એ કોઈ કમ્પેરિઝનનો સબ્જેક્ટ નથી અને મૂલવણી કરવાવાળું તત્વ આપણે છીએ પણ નહીં, એ આપણો અધિકાર પણ નથી। પરંતુ આ બધા જ નામોની અંદર ક્યાંય આપણને પરમાત્માના શાસનમાં સર્વજ્ઞ પ્રણીત માર્ગ, ભગવાને શું કીધું છે, એવી કોઈ વાતો સાંભળવામાં આવી જાય તો એ શ્રદ્ધાનું અનંતર કારણ બની શકે। પૂજ્ય કેશર વિજયજી મહારાજ સાહેબે એ કાર્ય કર્યું છે। આપણા બધાનું કમ ભાગ્ય છે કે આપણે કેશર વિજયજી મહારાજ સાહેબને ધ્યાનની રુચિવાળા લોકોની પાસે પણ પહોંચાડી નથી શક્યા અને એના કારણે જે સમયે જે મળ્યું એનો અખતરો કરી, એનો પ્રયોગ કરીને આપણે આગળ વધતા જઈએ છીએ। આત્મદશાની પ્રાપ્તિ એકચ્યુઅલી કયા માર્ગથી થાય એનું સ્ટેપ બાય સ્ટેપ અને સર્વજ્ઞ પ્રણીત એવું જો કોઈ માર્ગ મળે તો આપણને એવું લાગે કે આ તો ગજબ થઈ ગયું, ધીસ ઇઝ અલ્ટિમેટ। આના પછી હવે આપણે કોઈ માર્ગને કોઈ પણ પ્રકારે સેવવાની કે ગોતવાની જરૂર નથી। કેશર વિજયજી મહારાજ સાહેબે ધ્યાન દીપિકા પુસ્તકની અંદર વર્ધમાન સ્વામી ભગવાનનું દ્રષ્ટાંત ટાંક્યું છે। પ્રસંગ એવો હતો કે વર્ધમાન સ્વામી ભગવાન ગૌતમ સ્વામી મહારાજને એક વખત વાત કરે છે, પ્રશ્ન થયો અને પ્રશ્ન થતાં એ પોતાનો અનુભવ વૃત્તાંતમાં જણાવે છે, જેનો ઉલ્લેખ ભગવતી સૂત્રમાં છે અને એમાં લખ્યું છે કે હે ગૌતમ, એક વખત હું એક માટીના ઢેફા ઉપર દ્રષ્ટિનું સ્થાપન કરી એક અહોરાત્રિ પર્યંત મહાપડીમાં એટલે કે અભિગ્રહ ધારણ કરી અને ઊભો હતો। મતલબ એ થયો કે
પરમાત્માએ અનિમેષ દ્રષ્ટિએ, અનિમેષ દ્રષ્ટિ એટલે આંખને પટપટાવ્યા વગર, અનિમેષ દ્રષ્ટિએ એક અહોરાત્રિ પર્યંત એટલે આખી રાત્રિ પર્યંત મનને એક જ નિશાન અથવા એક જ લક્ષ્ય અથવા એક જ ટાર્ગેટ ઉપર રોકી રાખવાનો પ્રયત્ન કર્યો હતો, જેને પરમાત્માએ ધ્યાન શબ્દ દ્વારા વર્ણવ્યો છે. આ પરમાત્માનો પ્રસંગ એટલે હવે આપણી માટે આ એક માઇલસ્ટોન થયો. હવે એના પરથી આપણે દાખલો ઊંધો ગણવાનો શરૂ કરીએ તો પછી ધ્યાન એટલે શું? હવે એ વાત ઉપર આપણને આવવાનું મન થાય. તો જિનેશ્વર ભગવંતોએ ધ્યાનની જે આપણા ત્યાં વ્યાખ્યા કરી છે, એક વસ્તુ ઉપર ચિત્તનો નિરોધ કરવો, ચિત્તને એક વસ્તુની અંદર અતિ 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 સ્થિર કરવું, તેને આપણે ત્યાં ધ્યાન કહ્યું છે. અને ચદ્વસ્ત વ્યક્તિ કોઈ પણ ધ્યાન કરે એ અંતર્મુહૂર્ત પ્રમાણ હોઈ શકે, એનાથી વધારે સતત સાતત્યપૂર્વક એક વસ્તુનું એક સાથે ધ્યાન કરવું શક્ય નથી હોતું છદ્મસ્ત વ્યક્તિનું. એટલે હવે ધ્યાનના બહુ જ સ્પષ્ટીકરણની દિશામાં આપણે આવ્યા. કોઈ કે આંખ બંધ કરીને બેસવું એ ધ્યાન, કોઈ કે મનના વિચારોને જોવું એ ધ્યાન, કોઈ કે અંદરની વૃત્તિઓને ચેક કરવું એ ધ્યાન. હવે આ બધી જ વ્યાખ્યાઓ આપણે આ સિદ્ધાંત સાથે મૂલવણી કરીને ચેક કરવાની. એક વસ્તુ ઉપર ચિત્તનો નિરોધ કરવો એટલે કે ચિત્તને સ્થિર કરવું, એટલે મનને એક વસ્તુ ઉપર જ રોકી રાખવું, એનું નામ ધ્યાન. હવે એ વસ્તુ કઈ છે એનું મહત્ત્વ ન રહ્યું, ચિત્ત સ્થિર છે એનું મહત્ત્વ રહ્યું. હવે ધ્યાન આપણને બે પ્રકારે થઈ જશે. નબળી વસ્તુનું પણ ધ્યાન થઈ શકે છે. કોઈ વ્યક્તિ ગમતી હોય, એના પ્રત્યે અત્યંત રાગ હોય, તો એના ઉપરના વિચારો એને પણ આપણે ધ્યાન કહેવું જ પડશે, કારણ કે એમાં પણ ચિત્તની સ્થિરીકરણ છે અવસ્થા. તો એ પણ ધ્યાન. અને કોઈ એક શુભ આલંબનને લઈને જીવ આગળ વધે છે, એ પણ ધ્યાન. આ બંનેમાંથી જીવને મોક્ષોપયોગી ધ્યાન એટલે કે મોક્ષ માર્ગમાં ઉપયોગી ધ્યાન કયું છે, એ ધ્યાનને સર્વજ્ઞ પરમાત્માઓ એ શુભ ધ્યાન ગણાવે છે. એટલે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન, આ જે બે પ્રકાર આવ્યા, એ બંને પ્રકારને આપણે ત્યાં યોગ્ય ધ્યાન તરીકે નથી વર્ણવ્યા, અયોગ્ય કીધા છે. એ ધ્યાન નથી એવું નથી કીધું, એ ધ્યાન છે જ, પણ આર્ત છે અને રૌદ્ર છે એટલે દુર્ગતિગામી થશે. તો પછી કયું ધ્યાન યોગ્ય ગણાશે? તો કે શુભ ધ્યાન અને શુક્લ ધ્યાન. તો હવે આ શુભ ધ્યાન એટલે શું અને શુભ ધ્યાનની દિશામાં કઈ રીતે આગળ વધવું કે જેના કારણે શુક્લ ધ્યાન પ્રગટીકરણ થઈ શકે? એટલે આ આખી ધ્યાનની વાતો આજે આપણે કેટલીક લઈએ છીએ. આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે આ દરેક વિષય દરેક વ્યક્તિનું ભાજન ન પણ બની શકે, પણ સાહેબે જે માર્ગને સેવ્યો છે એ માર્ગને એ સ્વરૂપે સમજવો સાહેબના ચરિત્ર અંતર્ગત એ બહુ જરૂરી રહેશે. કેસરસુરી મહારાજ સાહેબને સંવેદવા હોય અને ધ્યાન વિશે ન લેવું હોય કે સમજવું હોય, તો એ વાત એવી લાગશે કે જાણે શીરો કર્યો છે પણ ગળ પણ નથી નાખ્યો, જાણે બીજેપીને સત્તામાં આવવું છે પણ મોદીને નથી લેવો. એ જેટલું અશક્ય છે એટલું જ અશક્ય કેસરસુરી મહારાજ સાહેબનું ચરિત્ર સંવેદવું છે અને ધ્યાન નથી સંવેદવું એના જેવું છે. એટલે આપણે હવે એક વસ્તુ નક્કી કરીએ કે વસ્તુને કોઈ પણ વસ્તુ ઉપર ચિત્તને સ્થિર કરવું એ ધ્યાન. હવે વસ્તુ કોને કહેવાય? તો કે જેની અંદર કોઈ પણ પ્રકારનો ગુણ છે, ગુણનો પર્યાય છે, એને વસ્તુ કહેવાય. હવે આ જે વસ્તુ છે એની સાથે મનને રોકી રાખવું, અંતરમાં એના કોઈ પણ ગુણને હાઇલાઇટ કરી અને એને જ ફોકસ કરવો, એ ધ્યાનનું એક પ્રકારનું સ્વરૂપ ગણાશે. આપણે એક એક્ઝામ્પલ લઈએ. હું આનંદ સ્વરૂપ છું અથવા જ્ઞાન સ્વરૂપ છું. આ વાતને હવે આપણે ધ્યાન તરીકે લેવી છે, એનું ધ્યાન કરવું છે. તો આપણે કઈ રીતે કરશું? એટલે આપણે એ રીતે આગળ વધીએ
સૌથી પહેલાં હું કોણ છું? તો કે હું આત્મા છું. આત્માનો મૂળભૂત સ્વભાવ શું છે? તો કે આનંદ એ આત્માનો સ્વભાવ છે. આનંદ એ આત્માનો સ્વભાવ કેમ છે? કારણ કે આત્મા અનંતકાળ સુધી કોઈ પણ પ્રકારની પરાધીનતાને સંવેદતો નથી, વેદતો નથી. એટલે એ સ્વાધીન હોવાના કારણે એ આનંદની અનુભૂતિને સહજ કરી શકે છે. એટલે એ સત, ચિદ અને આનંદ સ્વરૂપ છે. આટલી સમજણને આપણે મનમાં સૌથી પહેલાં ધારણ કરવી પડે. આ ધારણ થયું એટલે મનમાં એક વસ્તુ સેટ થઈ ગઈ કે ભાઈ હું આનંદ સ્વરૂપ છું. હવે આ બધું થયા પછીથી હવે આંખ બંધ કરીએ અથવા આંખને ક્યાંક સ્થાપિત કરીએ. 3 જગ્યાએ આપણે ગઈકાલે આ જોયું છે કે 3 જગ્યાએ મન બહુ જ કોન્સન્ટ્રેશન સાથે રહી શકે છે. એક આઈબ્રોની વચ્ચેનો ભાગ, બીજું નાસિકાનો અગ્રભાગ અને ત્રીજું હૃદય. આ ત્રણેય ઉપર મનને ચોંટાડી અને હવે આ વિચારને મનના અખંડ પ્રવાહની અંદર સ્થાપિત કરવો. શરૂઆત જેવી કરશું કે હું આનંદ સ્વરૂપ છું, 1-2 મિનિટ બહુ સારું લાગશે. જે પણ ઇન્ફોર્મેશન પાર્ટ આપણે જાણી છે એ બધી અત્યારે આવવા લાગશે. પણ આપણી ઇન્ફોર્મેશન એઝ યુઝ્યુઅલ બહુ લિમિટેડ છે. એટલે 2-3 મિનિટ પછી એવું લાગશે કે આપણને કંઈ હવે નોલેજ નથી, આપણું જ્ઞાન પૂરું થઈ ગયું. એટલે આપણે તરત મન જે છે એ બીજા વિષયની અંદર કૂદકા મારશે. જેવું આપણે હું આનંદ સ્વરૂપ છું, હું જ્ઞાન સ્વરૂપ છું, આ વિષયમાં ઊંડા ઉતરશું એટલે 3-4-5-7 મિનિટ પછીથી હવે મનને ભટકાવશે ધ્યાનને અને એ કહેશે કે બધી વાત બરાબર છે, પણ તને ખબર છે આમાં બહુ આનંદ હતો, આજે આ ઘટના બનેલી કેટલી સુખદ હતી, આ ઘટના બની હતી કેટલું સરસ હતું. હવે અહીંયા કેસરસુરી મહારાજ સાહેબની જે ધ્યાનની પ્રક્રિયા છે એમાં જે એક ચેન્જ આવે છે એ બહુ જબરદસ્ત છે. આપણી માટે કદાચ નવો હશે અને કદાચ ડિફિકલ્ટ ટુ ડાયજેસ્ટ પણ હશે, પણ સાહેબે આ પદ્ધતિને બહુ સરસ રીતે મૂકી છે. એમના કહેવા પ્રમાણે મન જેવું ડાયવર્ટ થાય એવું તરત મનને ભાવન આપવાનું શરૂ કરવાનું. ભાવન કઈ રીતે આપવાનું? તો કે ભાવનાઓથી ભાવન થાય. એટલે 12 ભાવના આદિ જે ભાવનાઓ આપણને ભાવવા માટે મૂકી છે એનું કારણ જ આ છે કે એ ભાવનાઓ સપોર્ટિવ રોલ પ્લે કરે કે એ ભાવનાના સથવારે તમે ફરીથી મનને આનંદ સ્વરૂપવાળા તમારા ધ્યેય ઉપર જોડી દો ફરીથી. એટલે થયું શું કે જેવું મન ઘટનામાં લઈ જાય એટલે તરત આપણે મનને વાળવાનો અત્યારે પ્રયત્ન કરીએ છીએ કે નહીં આ દિશામાં નથી વિચારવું, મારે એ જ કોન્સન્ટ્રેટ કરવું છે કે હું આનંદ સ્વરૂપ છું. એટલે મનને ખેંચવાનો, દબાવવાનો, એની ઉપર જોર જુલમ કરવાનો, આ નહીં જ થાય, આપણે આ જ વિચારવાનું છે, એ રીતનો હઠનો આગ્રહ એ આપણામાં આવી જાય છે. અને આપણે ધીરે ધીરે મનને વાળવાનો પ્રયત્ન કરતાં કોઈ એક દિવસ સંપૂર્ણપણે મનને વાળી લેશું, આવી અપેક્ષા ભાવનામાં આપણે મનને દબાવવાનો કે વાળવાનો પ્રયત્ન કરીએ. કેસર વિજયજી મહારાજ સાહેબે એ સમયે જે ધ્યાન કર્યું એ ધ્યાનના એમના અનુભવમાં એમણે આ વસ્તુ કરવાની ના પાડી. આવું નહીં કરવાનું. તો કે શું કરવાનું? મન તો ભટકશે જ. તો એમના કહેવા પ્રમાણે મનને ભટકવા દેવાનું, કોઈ ચિંતા નહીં. મન ભટકશે, કેટલું ભટકશે? મનને થાકવા દેવાનું છે, પણ છૂટો દોર બી નથી આપવાનો મનને. એટલે બહુ સહજપણે એમણે જે પ્રક્રિયા લખી, હવે હું એ પ્રક્રિયા લઉં. મેં વિચારવાનું શરૂ કર્યું કે હું આનંદ સ્વરૂપ છું. 3-4-5 મિનિટ સુધી મારા મનમાં ટોટલ ફોકસ એની ઉપર વધતું ગયું. મારો આનંદ વધતો ગયો, આનંદ સંવેદાતો ગયો અને સંવેદાતા મને એવું લાગવા લાગ્યું કે યસ, હું આનંદ સ્વરૂપ છું, કારણ કે હું આત્મા છું, શુદ્ધ છું, મને કોઈ જાતની અશુદ્ધિ વળગેલી નથી, કોઈ જાતનો મોહ નથી, રાગ નથી, દ્વેષ નથી, કોઈ આલંબન નથી, કોઈ જાતના ઇન્દ્રિયો આદિ કોઈની પરાધીનતા, ગુલામી નથી. હું પોતે જ સંપૂર્ણ છું. સંપૂર્ણ છે એ તત્વને આનંદ ભરપૂર છે. એટલે હું જ આનંદ છું. મારે બહારથી કોઈ આનંદ લાવવાનો નથી, મારી અંદરમાં કોઈ આનંદ છે એવું પણ નથી, કારણ કે હું પોતે આનંદ સ્વરૂપ જ છું. હું જ આનંદ છું. અને આ અનુભૂતિને ધીરે ધીરે હું એકદમ દ્રઢ રીતે લેતો જાઉં. 7-8-10 મિનિટ થઈ અને હવે ક્યાંક મનનું તોફાન શરૂ થયું અને ચિત્તની અંદર વિષયનું ડાયવર્ઝન આવ્યું. એકાદ વાર નાનકડો પ્રયત્ન કર્યો ફરીથી એ વિષયમાં જવાનો કે હું આનંદ સ્વરૂપ છું, પણ એવું લાગ્યું કે ના, મન હવે ફરીને લઈ જાય છે, મનનો સેચ્યુરેશન પોઈન્ટ આવી ગયો છે. તો એ સમયે મારે આ ધ્યાનને ટેમ્પરરી એ સમયે સસ્પેન્ડ કરવું, આંખ ખોલવી અને હવે જે વિષયમાં મન મને લઈ જાય છે,
મારે એ વિષય તરફ મારા ધ્યાનને ફોકસ કરવાનું. સપોઝ મારું મન મને એવું લઈ ગયું કે આજે સવારે જે જમ્યા હતા એમાં આ વસ્તુ બહુ જ મસ્ત અને ટેસ્ટી હતી, તો મારે હવે એ વિષય પર ધ્યાન કરવાનું અને એમાં ઊંડા ઉતરવાનું કે અચ્છા એમાં ટેસ્ટી શું હતું, આ હતું, આ બહુ સરસ હતું. પછી કોને સ્વાદ આવ્યો? જીભને આવ્યો. અચ્છા, પછી શું થયું? પેટમાં ગયું. ઓકે, પછી શું થયું? પછી નીકળી ગયું. તો કેટલો ટાઈમ રહ્યો? તો આટલા ટાઈમને કેવી રીતે આનંદ કહેવાય? આ કંઈ સુખ થોડી હતું. સુખ તો એવું હોય જે લાંબુ ટકે. તો એનો અર્થ એ થયો કે આ જે વિષય છે એ વિષય વિચારવા લાયક છે જ નહીં, કારણ કે એમાં આનંદ હતો જ નહીં. આપણો મૂળભૂત ધ્યેય તો આનંદ હતો. એટલે મનને તરત સમજાય છે કે હવે આ વિકલ્પ કરીને મતલબ નથી. એટલે હવે ફરીથી આપણે જે ટેમ્પરરી ઓલું ધ્યાન સસ્પેન્ડ કર્યું હતું એ ધ્યાન પર આવ્યા અને ફરી પાછું શરૂ કર્યું, હું આનંદ સ્વરૂપ છું. અને આનંદ સ્વરૂપને સંવેદવાનું શરૂ કર્યું. 2-5-7 મિનિટ ફરી આનંદને અનુભવ્યો. પાછું મન આવ્યું અને એને બીજો વિષય લાવ્યો કે ભાઈ આ વ્યક્તિ યારે બહુ જ મજા આવેલી, આ પ્રસંગ કેટલો સરસ હતો. ફરીથી એ ધ્યાનને ટેમ્પરરી સસ્પેન્ડ કર્યું, ત્યાં ગયા. આમ કરતાં કરતાં મન થાકશે. એને એવું લાગશે કે આ તો એટલા ઊંડાણમાં ઉતરી અને મારી વૃત્તિઓમાં પડેલા વિષયના રાગને સાફ કરી નાખે છે કે હવે મારી આગળ બાના જ નથી આ ધ્યાનની અંદરથી ડિસ્ટ્રેક્ટ કરવાના. એમ કરતાં કેટલાક દિવસો જશે. પછીથી એક દિવસ એવો આવશે, અચૂક આવશે, કે જ્યારે મન આનંદ સ્વરૂપના ચિંતનમાં હશે અને ધ્યાન યોગમાં ઘૂસ્યું હશે, ત્યારે કોઈ પણ પ્રકારે વિકલ્પો મન નહીં કરાવે, કારણ કે એની લિમિટ ખતમ થઈ ગઈ છે. ત્યાર પછી ધ્યાન માર્ગની શરૂઆત થશે. કેટલો સરસ માર્ગ, કેટલી ઇઝી પદ્ધતિઓ. ખાલી એક જ છે કે આપણને જે ભાગમ ભાગની આદત પડી ગઈ છે ને, મારે આ સેવી લેવું છે, આ સેવી લેવું છે, આનું ધ્યાન કરવું, આનું ધ્યાન કરવું, આનું ધ્યાન કરવું, એ કદાચ થોડા સમય માટે આપણે એક જ વસ્તુ ઉપર ફોકસ કરવાના કારણે ટેમ્પરરીલી આપણે એને છોડવું પડશે. એ વૃત્તિને એકને પકડી રાખવાથી જ એકત્વ સધાશે. એકની પાછળ પડવાથી જ એક એવો આત્મા પામાશે. કિશોર સુરી મહારાજ સાહેબનો આ સિદ્ધાંત. ભાવનાઓ, આપણે જેને ભાવનાઓ કહીએ છીએ ને, અત્યારે મને બહુ સરસ ભાવ આવ્યા, ભગવાન બહુ ગમી ગયા, આંગી સુપર્બ હતી, શું ફૂલનું ડેકોરેશન હતું, શું આ હતું, આ ભાવનાઓ નથી. ભાવનાઓ એ છે કે જે જીવને ખરેખર ભાવિત કરે. ટેમ્પરરી 2-5 મિનિટ માટે ગમી ગયું, થોડો હર્ષ વ્યક્ત થઈ ગયો, આંખમાંથી પાણી પડી ગયા, સારો વિષય છે, પણ ઇટ ઇઝ નોટ એન એન્ડ. એ સાધ્ય નથી, એનાથી તો પામવાનું છે. તો 12 ભાવનાઓ અને મૈત્રી આદિ 4 ભાવનાઓ, આ 16 ભાવનાઓને જો જીવ વાંચશે નહીં તો જીવ જે છે એ ક્યારે પણ આ ભાવનાઓના સથવારે ધ્યાનમાં સેટલ નહીં થઈ શકે. એટલે ધ્યાનમાં સેટલ થવું છે તો આ 16 ભાવનાઓનું વાંચન બહુ જ જરૂરી છે. આ અનિત્ય આદિ 12 ભાવનાઓ એ જીવને એટલી સરસ દિશા આપે છે કે તારી યાર આવું થયું, દુઃખનો પ્રસંગ આવ્યો અને તરત જ સંસાર ભાવના દેખાય કે સંસારનું સ્વરૂપ જ આ છે, જે મળ્યો છે એ છૂટો પડવાનો જ છે. અને જીવ પોતે જ પોતાને સમજાવે અને પોતે જ પોતાને સ્થિર કરી દે. આ 12 ભાવનાઓનો એક બહુ મોટો ફાળો છે આપણા મોક્ષ માર્ગની અંદર. આપણને અનેક પુસ્તકો વાંચવાનું મન થાય, કથાઓ વાંચવાનું મન થાય છે, પણ એ આપણને માર્ગ નથી આપતી. આપણા એકચ્યુઅલ પ્રસંગમાં આપણને રાઈટ વે તરફ લઈ જવામાં સહાયભૂત નથી થતા, કારણ કે એ ઉપર છેલ્લા પ્રસંગો છે. જ્યારે આ 16 ભાવનાઓ ભગવાન પોતે આપણને આપી ગયા છે. શાંત સુધારસ આદિ ગ્રંથો અચૂકપણે વાંચવા જોઈએ. તો જ જ્યારે મન ડાયવર્ટ થશે ત્યારે મનને ફરી પાછો ઊંડાણમાં લઈ જઈ અને સમૂળગી એ જે ધારા છે એનો નાશ કરી શકાશે. બાકી ટેમ્પરરી મનને દબાવી દઈએ, ચૂપચાપ શાંતિથી હમણાં મને ધ્યાન કરી લેવા દે, પછી તારે જે વિચારવું એ વિચારે છે, હમણાં પ્રતિક્રમણમાં મન લગાડી દેવા દે, ગમે તેમ કરીને મારી મચડીને હું મન લગાડું, આ માર્ગ નથી. માર્ગ એ છે જે તત્વથી ચાલે અને એ બોટમ પકડી લે અને સાફ કરી નાખે મૂળથી એ ભાવનાને. આ માર્ગ છે. આવો માર્ગ આપણા સૌના જીવનમાં આવે. આવો માર્ગ કેશર સુરી મહારાજ સાહેબે જે સાધ્યો, એ ધ્યાન માર્ગનો પ્રાથમિક ભૂમિકાનો ભાવ, એનો પ્રયાસ આપણે સતત કરતા રહીએ. કારણ કે હું ફરીને કહું છું, કેશર સુરી મહારાજ સાહેબનો
અદ્વિતીય સિદ્ધાંત જે પરમાત્માના શાસનમાંથી આપણને મળ્યો છે અને જે એમનો પોતાનો પણ પ્રાથમિક ભાવ હતો કે ધ્યાન દ્વારા જેટલા કર્મનો નાશ થઈ શકે છે એ કર્મનો નાશ બીજા બધા જ યોગોના સરવાળાની ગુણાકારથી પણ થઈ શકે એમ નથી. મોક્ષનો રાજમાર્ગ ધ્યાન માર્ગ છે. પણ આ ધ્યાન માર્ગ એ સિસ્ટમેટિક હોવો જોઈએ, એ સ્ટેપ બાય સ્ટેપ જવો જોઈએ અને સર્વજ્ઞ ભગવંત પ્રેરિત હોવો જોઈએ. આ માર્ગની હજી કેટલીક વાતો આવતીકાલે શાંતિથી જોઈએ, સાંભળીએ, વિચારીએ, ચિંતનને ધારામાં લાવીએ. પણ એક વસ્તુ નિશ્ચિત છે, પ્રયોગ કરતા રહેશું તો જ એ આપણને ઉપયોગી બનશે. સાંભળતા રહેશું તો ઉપયોગી નહીં બને. કેશરસુરી મહારાજ સાહેબનો આ ધ્યાનનો પ્રયોગ થયો. પ્રાણાયામના પ્રયોગો કઈ રીતે કરવા જોઈએ એ બાબતમાં પણ એમણે બહુ સરસ વાતો લખી છે. કયું આસન, કઈ પદ્ધતિ, કઈ રીતે બેસવું, કયું સ્થાન અને કેવી રીતે કરવું, એ પ્રાણાયામની કેટલીક વાતો આવતીકાલ પર લઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.